જય બજરંગબલી ફ્રેન્ડ્સ. પપ્પા શાંતિથી બેઠા છે પણ અમે એમને બેસવા દેશું નહીં, કારણ કે હવે મને મસ્તીનો મૂડ છે. તો ચલ ક્યાં જવું છે? જો આ પાછળ દેખાય ત્યાં આગળ જવું છે. હા ચાલ ફટોફટ ત્યાં આગળ જઈએ, ત્યાં તને મજા આવશે. ત્યાં ગાર્ડન બી છે. ત્યાં આગળ સૌથી વધુ આકર્ષણવાળી જગ્યા ઉપર આપણે જવાના છીએ. તો સંકટ મોચન કષ્ટભંજન દાદા, અમે તમારી પ્રતિમા પાસે આવીએ છીએ. હા હા દીદી, ચાલ ને ત્યાં ફટાફટ. તો ફ્રેન્ડ્સ, આ મૂર્તિ કિંગ ઓફ સારંગપુરના પ્રોજેક્ટની અતિરિક્ત બનાવવામાં આવી છે. એવું કહેવાય છે કે આ મૂર્તિના દર્શન આપણને અહીંયા 7 કિલોમીટર દૂરથી પણ થઈ શકે છે, અને આ પંચધાતુથી બનાવેલી મૂર્તિ છે. અને અહીંયા આગળ આવા સમયે બધા લોકો અહીંયા જ આવે છે, કારણ કે અહીંયા આજુબાજુ લોન પણ છે, એટલે છોકરાઓને પણ અહીંયા આગળ રમવાની મજા આવે. તો ફ્રેન્ડ્સ, હવે અમે અહીંયા આગળ પહોંચી ગયા છીએ, તો થોડું ફોટોશૂટ કરી લઈએ. તો દાદાની આ જગ્યા પરથી ફરતે નજર નાખીએ તો નજારો કંઈક આ રીતનો દેખાય છે. અલા અલા ક્યાં પૂનમની રાત્રિમાં ચંદ્રમા નીચે દાદાની આ પ્રતિમાનો નજારો કંઈક આવો દેખાય છે. તો અમે અહીંયા આગળ બધી જ જગ્યા ફરી લીધી છે, કોઈ પણ જગ્યા બાકી નથી. તો હવે અમારી ઈચ્છા ગાર્ડનમાં શાંતિથી બેસી અને ભૈલું સાથે રમવાની છે.
गाइस देखो, दादा पास मोटी गदा है, मारा पास छोटू गदा है, सौથી छोटू गदा। जय दादा, तुम्हारे पास मोटी गदा, मारा पास छोटी गदा। तो जय कष्टभंजन दादा। तो आ गदा હવે હું મારા લોકેટમાં રાખીશ। તો હંમેશા તમે મારી સાથે રહેજો અને મારી રક્ષા કરજો। દાદા, આ તમારી ગદા છે ને એ મને બહુ જ ગમે છે। તો આ ગદા મેં મારા માટે લીધી છે, મારા ચાચુ માટે અને મારા ધ્યાનભાઈ માટે પણ લીધી છે। દીદીએ તો એમના માટે બહુ બધા કિચન લઈ લીધા છે। ભૂખ લાગી છે, ચલો કંઈક ઠંડુ ઠંડુ ખાવા જઈએ। હા, આઈસ્ક્રીમ શોપ છે આ અહીં નજીક જ, ત્યાં આપણે જઈએ। ચલો હા ચલો, ફટાફટ પહોંચી બી ગયા દેખ આપણે। તો હવે અંદર જઈને શું ઓર્ડર કરશું? આપણે પેલી જોઈશું પહેલા અંદર જઈને કઈ કઈ વેરાયટી। ઓકે ઓકે। તો અહીંયા તો મને લાગે છે કે ખુશ્બુની છે। બરોબર। હા, તો અહીંયા આગળ બહુ ભીડ છે। દેખ કેટલી બધી આઈસ્ક્રીમ છે, કઈ લેવી છે તારે બોલ? આપણે પહેલા પેલી રહીએ। તો તારા અને મમ્મા માટે લે, હું તો અલગ લઈશ। હું કુકીઝ એન્ડ ક્રીમ લઈશ। ઓકે ઓકે, ચાલશે। આપણે ટેસ્ટ કરી લઈશું। લઈ લો ને। ઓકે, ચલ હવે હું મારી આઈસ્ક્રીમ લઈ લઉં। હવે ચાલ આપણે ટેબલ ઉપર બેસી જઈએ। હા, હું તો બેસી ગયો, હવે તું પણ બેસી જા। હું મારી આઈસ્ક્રીમ લઈને આવું। ઓકે, હું આઈસ્ક્રીમ ખાઈ લઉં। મારી પીકળી જશે નહીં પકડી, ખાલી ફટાફટ તો ફાઇનલી હું પણ મારી ચૂઝ કરીને આવી ગઈ છું। તો શિવે તો ખોલી પણ દીધી। હવે હું ટેસ્ટ કરીશ। આ મમ્માની હતી, થેન્ક યુ। હવે હું મારી આ મમ્માની હતી, મમ્માએ મને કીધું। દેખાવમાં તો બહુ સરસ લાગે છે, ટેસ્ટમાં ટ્રાય કરો। અને મારી તો દેખો, મારી તો બહુ પ્રીમિયમ પેકેજિંગ વાળી નથી, તરત ખોલી નાખું। તો દેખો કુકીઝ એન્ડ ક્રીમ છે આખી, આ બહુ મોટી લાંબી સ્ટીક। હા, એડિટિંગ કરતાં કરતાં મમ્મી પાણી લઈ ગયું। ઓહો, હું તો રેપર જ ચાટવા માંડી। તો અમે લોકો એન્જોય કરીએ। મારા કાજુ છે ને નીચે ગીરી જતા હતા એટલે। અચ્છા અચ્છા, મારે તો કઈ ગીરે એવું ઉપર છે જ નહીં, આઈસ્ક્રીમ છે સીધું। અને હવે હું મમ્માની થોડી ચાખી લઉં,
સાચી વાત હો, કાજુ ગીર જ છે, મારાથી બી ગીરી ગયા. આ તો જો એકલો પણ બાકી બહુ મસ્ત છે હો. અને દેખ પપ્પા પાણી લઈને આવી ગયા. દીદી પહેલા તું મને ટેસ્ટ કર. ના, તું મને પહેલા ટેસ્ટ કર. ઓકે. હા, લે પછી તું ટેસ્ટ કરી દે મારા. હું મોટું લઈશ. તો હું બીજી આઈસ્ક્રીમ લઈ લઈશ. ઓકે. જો ગાઈસ આ ઓરિયો આઈસ્ક્રીમ છે, એનું હું અનબોક્સિંગ કરું. આઈસ્ક્રીમની અંદર એક રેપર નીકળ્યું, ડબ્બાની અંદર હું તોડું છું. ये किसके हैं? गाइस ये हम तोड़ने वाले मतलब सोचे रैप कर कपड़ा पकड़े टेस्टी है ना मेरे डैड खाते हुए देखेंगे तो गाइस હવે પેટ પૂજા કરી લીધી, હવે દર્શન કરી લઈએ, પછી અમે અમારા રૂમમાં જાશું. તો ચલો પપ્પા મમ્મા થાક લાગ્યો છે, હવે રૂમ પર જઈએ. તો ગાઈઝ અમારી રહેવાની વ્યવસ્થા દૂરથી આવી દેખાતી હતી. ખૂબ થાક લાગ્યો છે અને હવે ફટોફટ રૂમ ઉપર પહોંચી અને બેડ ઉપર પડી ગઈ. હવે દેખો અમે બેડ ઉપર પડી ગયા છીએ અને હવે હું સૂઈ જાઉં છું. તો ફ્રેન્ડ્સ હવે સૂઈ જઈએ, બહુ થાક લાગ્યો છે. હવે આપણે મળીએ સવારે. ગુડ નાઇટ. એ લાઈટ બંધ કરો ને, હવે તો થાક લાગ્યો. બાય ફ્રેન્ડ્સ, હવે સવારે મળીએ.